અમદાવાદના દીનદયાલ ઓડિટોરિયમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહ 2025નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મુખ્યમંત્રીએ ઓપરેશન સિંદૂરની થીમ પર સિંદૂરી રંગ ગરબો લોન્ચ કર્યો હતો। વર્ષ 2023માં રજૂ થયેલા ગુજરાતી ચલચિત્રના શ્રેષ્ઠ કલાકાર કસબીઓને રાજ્ય સરકાર દ્વારા પારિતોષિક એનાયત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે વિકાસનું રોલ મોડલ બનેલું ગુજરાત ફિલ્મ ઉદ્યોગનું પણ હબ બની રહ્યું છે। સાથે ગુજરાત હવે એન્ટરટેનમેન્ટ ઇન્વેસ્ટમેન્ટ માટે ફેવરિટ ડેસ્ટિનેશન અને કોન્સર્ટ ઇકોનોમીનું મોટું સેન્ટર બન્યું છે। કાર્યક્રમમાં પ્રવાસન મંત્રી મુળુ બેરા, મેયર પ્રતિભા જૈન, શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ સહિત મોટી સંખ્યામાં ગુજરાતી કલાકારો ઉપસ્થિત રહ્યા હતા। સાંસ્કૃતિક સ્થળો ગીર ફોરેસ્ટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, કચ્છનું સફેદ રણ, રાણકી વાવ, મોઢેરા સૂર્ય મંદિર જેવા પ્રવાસનના આકર્ષણોને ફિલ્મના માધ્યમથી વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરવાનું એક પ્લેટફોર્મ પણ ગુજરાતે પૂરું પાડ્યું છે। શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના આપી છે। ફિલ્મો ભાષા પ્રાંતના સીમાડા વટાવીને દેશના ખૂણે ખૂણે પહોંચી લોકોના દિલને સ્પર્શે છે અને એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના સાકાર થાય છે।